ઉત્તર પ્રદેશમાં રહેતા કોઈ પણ નાગરિકને પૂછવામાં આવે કે તમે ભોજનમાં કયું તેલ વાપરો છો, એટલે એની પાસે એક જ વિકલ્પ હોય, સરસોનું તેલ. દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવામાં રહેતા કોઈ પણ નાગરિકને પૂછવામાં આવે કે તમે ભોજનમાં કયું તેલ વાપરો છો, એટલે જવાબ આપશે નાળિયેરનું તેલ. હવે ગુજરાતના કોઈ પણ એક વ્યક્તિને પૂછો કે તમે ભોજનમાં કયું તેલ વાપરો છો, એટલે ઘણા બધા વિવિધ જવાબો તમને આપશે. કપાસિયા તેલ ખાઈએ છે, રાઈસ બ્રાન તેલ ખાઈએ છે, મકાઈનું તેલ ખાઈએ છે, સોયાબીન તેલ ખાઈએ છે, સૂરજમુખીનું તેલ ખાઈએ છે. માતાઓ, બહેનો, વડીલો, પરિવારજનો, તેલ આપણે જે ભૌગોલિક વાતાવરણમાં રહેતા હોય, પરંપરાગતમાં હોય, તે જ આપણે તેલ ખાવું જોઈએ. આ વિવિધ પ્રકારના જવાબો આપણે ગુજરાતીઓ આપીએ છીએ, એટલે જ વિવિધ પ્રકારની મલ્ટીપર્પઝ બીમારીઓથી આપણે બધા જ પીડાઈએ છીએ. તો ગુજરાતમાં રહેતા લોકો હોય તેના માટે મગફળીનું તેલ અથવા તો તલનું તેલ, અને એ પણ નોન રિફાઇન્ડ ઘાણીમાંથી કાઢેલું તેલ આપણને આરોગ્ય આપી શકે. આ સૂચનને ક્યારેય ભૂલશો નહીં. શુદ્ધ સિંગતેલ ખાઈને કોના હૃદય સાંકડા થઈ ગયા કે કોના પોળા થઈ ગયા, અને જે કોઈના થયા છે તેના કોઈ અન્ય કારણો છે. જે વસ્તુના બિયા તમે ચાવી શકો, ખાઈ શકો અને સ્વાદ આવે તે બિયાનું તેલ ખાવું વધુ ફાયદાકારક છે. પણ કપાસિયા, ચોખા, સૂર્યમુખી, મકાઈના દાણા કાચા ચાવજો અને ગળે ઉતરે કે ભાવે તો કહેજો. ઓલિવ ઓઇલ સારું છે, પણ તે બહુ મોંઘું છે અને ઇમ્પોર્ટેડ છે. અને ઓલિવ ઓઇલ ગરમ પણ પડે છે. ઓલિવ ઓઇલ ખરેખર વઘાર કરવામાં કે તળવામાં ચાલે જ નહીં. આ તેલ સલાડમાં કાચું તેલ મિક્સ કરવા માટે છે. પરંતુ વિદેશીઓની ઘેલછામાં આપણે ત્યાંનો ધનિક વર્ગ તેમજ બિન ગુજરાતી ઉચ્ચ અધિકારીઓ ઓલિવ ઓઇલ અને સફોલા ઓઇલ પાછળ પાગલ છે. અને ખબર છે કે આખી દુનિયામાં પામ તેલ, નાળિયેરનું તેલ અને બીજા તેલ પણ ખવાય છે. આપણે ગુજરાતીઓ માટે દાળ શાકના વઘાર માટે તલનું તેલ અને તળવા માટે સિંગતેલનું તેલ ઉત્તમ છે. નાળિયેરનું તેલ સાઉથ ઇન્ડિયન લોકો ખાય છે અને તે હેલ્થ માટે સારું પણ હોય છે. પણ આપણે 7 પેઢીમાં કોઈ ખાધું નથી તો સ્વીકારવાનો કોઈ સવાલ નથી આવતો. રાયડાનું તેલ જે પંજાબીઓનું ખાદ્ય તેલ છે, જ્યારે ગુજરાતીઓમાં તે મોટે ભાગે અન્ય તેલોમાં ભેળસેળ માટે જ વપરાય છે. રાઈસ બ્રાન તેલ ચોખાના ભૂસામાંથી તૈયાર કરવામાં આવે છે અને ચોખાના ફોતરામાં બહુ ઓછું અથવા તો નહિવત તેલ હોય છે. અત્યારે જાહેરાતો અને પ્રચારકોની મહેનતથી એનો પ્રસાર એટલો વધ્યો છે કે એટલું ઉત્પાદન શક્ય જ નથી. અને આપણે તે શાહુકાર વર્ગમાં જેમ ઊંચા ભાવનું એમ સારું એવી પ્રથા વધી છે. તેલીબિયાની ગુણવત્તા જે તે વિસ્તારની આબોહવાને ધ્યાનમાં લઈને નક્કી થાય છે. સૌથી સારી મગફળી ગુજરાતમાં થાય છે. આપણા ગુજરાતીઓની તાસીરને અનુકૂળ સિંગ તેલ બેસ્ટ છે, અને તેમાં પણ આપણી દેશી ઘાણી દ્વારા કાઢવામાં આવેલું તેલ. આખા આફ્રિકામાં સ્થાનિક લોકો મકાઈનું તેલ ખાય છે. ત્યાં કોઈ સિંગતેલ, તલનું, કપાસિયાનું, નાળિયેરનું કે સરસવનું તેલ નથી વાપરતા. મારો કહેવાનો અર્થ એ છે કે ગુજરાતીના શરીરની તાસીર અને વાતાવરણને ધ્યાનમાં લઈને ગુજરાતીઓ માટે કયું શ્રેષ્ઠ તેલ છે. બાકી બધાની પોતાની ચોઈસ અલગ અલગ હોઈ શકે.